ॐ योगेश्वराय नमः। ॐ सर्वेश्वर्यै नमः। योगेश्वर शिव साक्षात् विष्णुर्योगेश्वरस्तथा स्वयं ब्रह्मा स्वयं दत्तः शिष्याणां परमो गुरुः। શ્રીમદ ભગવદ ગીતામાં ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને આ વાત જ કહે છે, અર્જુન ક્લૈબ્યમાસ્મગમ પાર્થ નૈતત્વયુપપદ્યતે ક્ષુદ્રમ હૃદય દૌર્બલ્યમ ત્યક્તવોતિષ્ઠ પરંતપ। આ હૃદયની ક્ષુદ્ર દુર્બળતાનો પરિત્યાગ કર, સમસ્ત પ્રકારની કાયરતાને છોડ। તું કોણ છે જરા યાદ તો કર। અવિનાશી તું છે, અજન્મા છે, આત્મા અવિનાશી છે, અજન્મા છે, શરીર તો તારું કપડું છે। જેને તું તારા સ્વજનો સ્નેહીજનો જાણે છે તે બધા પરબ ઉપર ભેગા થયેલા પ્રવાસીઓ છે। પાણી પીવા માટે પાણી પી પીને પોતાના પંથ ઉપર વળી પાછા પ્રયાણ કરી જશે। પોતપોતાના ઋણાનુબંધો પૂરા થશે। એટલે તારું કોણ છે? તું ખરેખર કોનો છે? જે તારી સાથે હતા, જે તારી સાથે છે, ભવિષ્યમાં તારી સાથે રહેવાના છે, તે જ તારા છે અને તું તેનો છે। તે પરમાત્માને તું ભૂલી ગયો છે અર્જુન। આ સંસારના સંબંધોની અંદર મમત્વ કરીને બેઠો છે, આસક્તિ કરીને બેઠો છે, તેને લીધે તું દુઃખી થાય છે। તું આત્મામાં સ્થિતિ કર। આત્મા છે માન, પરમાત્માનું પ્રતિનિધિત્વ તું કરે છે તેવી રીતે સમજ અને તારા જે કર્તવ્યો છે તે કર્તવ્યોનું અનુષ્ઠાન નિષ્કામતાપૂર્વક કર। અહંકારને છોડીને કર, રાગ દ્વેષનો ત્યાગ કરીને કર। તો પછી જીવનની અંદર મુક્તિના મહારસને તું અનુભવી શકીશ। તું મુક્ત જ છે, કદી બદ્ધ હતો જ નહીં। આ વાતને બરાબર તું સમજી જા, આ વાતનો અનુભવ તું બરાબર કરી લે। પરમાત્માની અંદર સ્થિતિ કરવી મનથી, આત્માથી અને ઇન્દ્રિયોથી તથા શરીરથી પોતાને ફાળે આવેલા કર્તવ્ય કર્મોનું
અનુષ્ઠાન કરવું બે વાના કરવા, કર્તવ્ય કર્મોનું અનુષ્ઠાન પણ કરવાનું અને પરમાત્મામાં સ્થિતિ કરવાની. આપણે ઘણીવાર જોઈએ છીએ કે માણસો મંદિરમાં જાય, કથાઓમાં જાય, પણ ઘરની ફરજો બરાબર ના બજાવતા હોય તેવું જ દેખાય. ઘરની ફરજ ના બજાવતા. અમારે ત્યાં એક બેન હતા, તેમને રોજ વહેલી સવારે ભગવાનના મંદિરમાં જવાની ટેવ, મંગળાના દર્શન કરવા. મંગળાના દર્શન બહુ વહેલી સવારે થાય, આકાશમાં તારા હોય ત્યારે. હવે તે બેનને પતિ ઘરમાં, તે બેનને નાના છોકરાઓ ઘરમાં, એટલે પોતાના પતિને કહેતા જાય, જોજો મારે મંગળાના દર્શન વગર નહીં ચાલે, એટલે આ છોકરા ઉઠે સવારે અને હું મંગળાના દર્શન કરવા મંદિરમાં ગઈ હોઉં તો જરા રડે તો છાના રાખજો, અને જો પેશાબ પાણી કરે તો લૂછજો, અને ચા બનાવીને પાજો, અને છાના ન રહે તો ઘૂઘરા વગેરે જરાક વગાડજો. પતિને મનમાં થાય કે આ શું થયું, આના કરતા ગૃહસ્થાશ્રમમાં ના પડ્યો હતો. પતિ પ્રોફેસર હતા, બહાર બહુ માનેલું, પણ ઘરમાં એમના ધર્મપત્ની આવવા મળેલા. એક દિવસ મારી આગળ આવ્યા એમના પતિ દેવને કહેવા લાગ્યા કે આ મારી સ્ત્રી મંગળાના દર્શન કરવા રોજ જાય, પણ મારે અમંગળા જ થાય છે સવારે. એને ત્યાં મંગળા થાય, મારે અમંગળા. છોકરા રો કકડ કરે, હું ગમે તેટલું છાનું રાખવાનો પ્રયત્ન કરું તો છોકરા છાના રહે. બહુ મુશ્કેલી છે મારે. એટલે મેં બેનને બોલાવીને કહ્યું, મેં કહ્યું બેન, આ તમારો ધર્મ ન કરો. તમારા પતિને તમે ઉદ્વેગ કરો, તમારા છોકરાને તમે સંભાળો નહીં, બરાબર? તો કે પતિના મારા છોકરા સૈયારા છે. એ બેને કે સૈયારા અમારા છે. તો સૈયારા ખરા, પણ જેનું કામ જે કરે. તમે જે રીતે છોકરાઓને સંભાળી શકશો તે રીતે નહીં સંભાળો, માટે સંભાળો. અને બાકીના સમયમાં પછી મંદિરે જાઓ ને નિરાંતે, કોઈ ના પાડતું. તમારા જે કર્તવ્યો છે તે કર્તવ્યોને અવગણીને તમે કથાઓમાં જાઓ, મંદિરોમાં જાઓ, કીર્તનોમાં જાઓ, તીર્થોમાં જાઓ, હળે ને કર્તવ્ય કરવું જોઈશે. ત્યારે તે બેનને મારી વાત સમજાય. મને કે બોલો ત્યારે શું કરું? મેં કોઈ મંગળા બંધ કરો, મંગળાના દર્શન ઘરમાં જ કરું. પછી આપણે બપોરે જવાનું તો દર્શન તો થાય જ છે. આપણા કામ આપણે બરાબર કરવા. તો એમનું ઘર સુખી બન્યું. એના પતિ મને ધન્યવાદ આપવા માંડ્યા કે ભલું થજો તમારું. આ સ્ત્રી મારું માનતી નહોતી, અમારા સગા સમજાવે તોય માનતી નહોતી, તમારું માન્યું તો મારું ઘર હવે સુખી છે. બહુ સારું. આપણા શાસ્ત્રો શ્રીમદ ભગવદ ગીતા જેવા કે છે કે આપણા કર્તવ્યોનું આપણે પાલન કરવું જોઈએ, અને સાથે સાથે પ્રભુની ભક્તિ પણ કરવી જોઈએ, પરમાત્મામાં પ્રતિષ્ઠિત પણ થવું જોઈએ. બંનેની વચ્ચે સંઘર્ષ ન હોવો જોઈએ. બંને કામો કરવાની આવશ્યકતા છે. પછી જયારે વૈરાગ્ય મીરાબાઈ જેવો થઈ જશે, પછી જયારે વૈરાગ્ય માં સર્વેશ્વરી જેવો થઈ જશે, પછી છૂટી જશે. છોડવું નહીં પડે, છૂટી જાય. પાંદડા જયારે ઝાડ પર પાકા થઈ જાય તો ડાળીને તોડવા પડતા નથી, પાંદડાને એની મેળે નીચે કરી જાય છે. એમ વૈરાગ્ય જયારે પરિપક્વાવસ્થા પર પહોંચી જશે ત્યારે ત્યાગ થઈ જશે. તે વખતે પ્રભુ તમારું ધ્યાન રાખશે. પણ જ્યાં સુધી તેટલો બધો વૈરાગ્ય થયો નથી, પરમાત્માની ભક્તિ તેવી અસાધારણ માત્રા પર પહોંચી નથી, ત્યાં સુધી આપણા શાસ્ત્રો કહે છે કે કર્તવ્યનું અનુષ્ઠાન કરો, પરંતુ પરમાત્માને ભૂલતા નહીં, તમારા સ્વરૂપને ભૂલતા નહીં. તમે આત્મા છો, પરમાત્માના પ્રતિનિધિ છો, તે હંમેશા યાદ રાખો. અને સંસારની અંદર ડૂબતા નહીં. હંમેશા યાદ રાખજો કે તમે પ્રવાસી છો.
માલિક નથી, ભાડું જ છો. આ પંચમહાભૂતના શરીરમાં તમે ભાડું જ છો, માલિક નથી. અને આ સંસારની અંદર પણ તમે પ્રવાસી તરીકે આવ્યા છો, પ્રોપ્રાઇટર તરીકે આવ્યા નથી. એક દિવસ તમારે ચાલવાનું છે. ચાલવાનું થાય તે પહેલા તૈયારી કરી કે જેથી શાંતિપૂર્વક ચાલવાનું બને, આનંદપૂર્વક ચાલવાનું બને, કોઈ પણ પ્રકારની ફરિયાદ સિવાય ચાલવાનું બને, કોઈ પણ પ્રકારના અસંતોષના અનુભવ સિવાય અહીંથી વિદાય થવાનું બને. એને માટેનો આ સમય છે, સુવર્ણ સમય. તો આત્માની અંદર, પરમાત્માની અંદર પ્રતિષ્ઠિત થવું, જીવનને બને તેટલું નિર્મળ રાખવું, પ્રભુ પરાયણ કરવું અને પોતાનાથી બને તેટલા કર્તવ્ય કર્મોનું અનુષ્ઠાન કરતા રહેવું અને બીજાને ઉપયોગી થવાને માટે પોતાના જીવનમાં જે જે વિશેષ સામગ્રી હોય તેનો સદુપયોગ કરવો. આ રીતનું જીવન જીવવાનું હોય તો તે જીવન માનવને તારે છે, માનવને શાંતિ આપે છે. માનવ સર્વ પ્રકારે તેવા જીવનથી સુખી બને છે. એના જીવનમાં આનંદ 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 થઈ જાય છે. એટલે કે છે શાસ્ત્રો કે પરમાત્માની અંદર મનને પરોવતા શીખો, પરમાત્માનું અનુસંધાન સાધો, સ્મરણ મનન કરો પરમાત્માનું, ધ્યાન ધરો પરમાત્માનું, અને શરીરથી સંસારના જે કર્મો છે તે કર્મો અહંકાર રહિત બનીને, રાગદ્વેષ રહિત થઈને પોતાની અને બીજાની ભલાઈ થાય એવી રીતે કરવાનો આગ્રહ રાખો તો જીવન સુખમય બની જાય, જીવન શાંતિમય થઈ જાય, આનંદમય થઈ જાય. હવે આજે આપણા પ્રવચનનો છેલ્લો દિવસ હતો, અહીંના પ્રવચનનો, અને જે સેવા સમાજે પ્રવચનોની યોજના કરી છે તેમને અમે ખાસ ધન્યવાદ આપીએ છીએ. તમને સૌને પણ ધન્યવાદ આપીએ છીએ કે તમે પ્રવચનમાં રોજ રોજ ઉત્સાહપૂર્વક, આનંદપૂર્વક આવી શક્યા, જેથી આપણે જીવનોપયોગી કેટલીક વાતો કરી શકીએ. હવે માં સર્વેશ્વરી પોતાનું ભજન ગાશે અને આભાર દર્શનના 2 શબ્દો પણ કહેશે. પછી આપણે શાંતિ પાઠ કરીશું. શ્રીમન નારાયણ નારાયણ નારાયણ, શ્રીમન નારાયણ નારાયણ નારાયણ, શ્રીમન નારાયણ નારાયણ નારાયણ, શ્રીમન નારાયણ નારાયણ નારાયણ.
મધુરી વાત લડી કીધી મીઠી મધુરી વાત લડી કીધી વૃત્તિઓને વાળી લીધી પ્રભુ ચરણે મને રાખી કે તેજ મને રંગી રે પ્રભુ પ્રેમના રંગે તેજ મને રંગી
આફ્રિકાનું સૌ પ્રથમ આમંત્રણ આવ્યું અને તે આમંત્રણને લગભગ 4 વર્ષ સુધી તેઓએ આગ્રહપૂર્વક અમને આવવા માટે નિયમિત પત્રો દ્વારા જે પ્રેરણા આપ્યા કરી, ત્યારે એમ થયું કે જે સંસ્થા 4 વર્ષથી એક સંત પુરુષને આમંત્રણ આપવામાં પાછી પડતી નથી, તો એ સંસ્થાના સેવકો કેટલા બધા ભાવિક અને સત્સંગ પ્રેમી હશે. અને સાચે જ અમે જ્યારે ડર્બન ઉતર્યા અને રહ્યા ત્યારે થયું કે સાચે જ એ બધા સત્સંગ પ્રેમી ભાઈ બહેનો છે. ડર્બનમાં હતા ત્યારે પ્રિટોરિયાથી શ્રી જીણાભાઈ અને ભાનુબેન તેઓ ડર્બનમાં અમને મળ્યા અને ખાસ આમંત્રણ આપ્યું કે પ્રિટોરિયા તમે જરૂર આવજો અને પ્રિટોરિયામાં વસતી અમારી જનતાને લાભ આપજો. ત્યારે પણ અમને થયું કે પ્રિટોરિયા પણ જવા જેવું છે. સાઉથ આફ્રિકામાં બધા જ ભાવિક ભાઈ બહેનો વસે છે એનો એક વધુ પુરાવો અમને શ્રી જીણાભાઈ અને ભાનુબેનના આગ્રહભર્યા આમંત્રણથી થયો. અને ખરેખર જોહાનિસબર્ગથી જ્યારે અમે પ્રિટોરિયા આવ્યા ત્યારે ઈશ્વરની કેટલી બધી પરમ કૃપા કે અમારો ઉતારો પણ એવા જ પવિત્ર આચાર વિચારવાળા સંસ્કારી અને સેવાભાવી પરિવારમાં થયો. શ્રી પ્રીતમભાઈ જોશી, એમના પુત્ર મહેન્દ્રભાઈ, અશ્વિનભાઈ વગેરે એ સંસ્કારી પરિવારમાં અમે જ્યારે સૌ પ્રથમ પગલાં મૂક્યા ત્યારે તો કોઈ ઓળખાણ નહોતી, પણ ફક્ત અમે 3 જ દિવસ રહ્યા છીએ પણ અમને એવું લાગે છે કે અમારા જાણે વર્ષોના કોઈ પરિચિત હોય અને એમને ત્યાં અમને કોઈ પણ જાતનું અજાણ્યું લાગ્યું નથી. એનું એક કારણ એ પણ છે કે શ્રી પ્રીતમભાઈ ખૂબ સત્સંગ પ્રેમી અને કોઈને પણ અજાણ્યું લાગવા દેતા નથી. એટલે શ્રી પ્રીતમભાઈને અને એમના પરિવારના નાના મોટા બધા જ સભ્યોને ધન્યવાદ ઘટે છે. શ્રી જીણાભાઈ અને ભાનુબેનને પણ વિશેષ ધન્યવાદ ઘટે છે. અમારો વિચાર જોહાનિસબર્ગથી જ આવ જા કરવાનો હતો, પ્રિટોરિયામાં રાત રહેવાનો નહોતો, પણ અમને જાણવા મળ્યું કે જે પરિવારમાં અમે ઉતરીશું તે ખૂબ ભાવિક છે અને એ વાત એકદમ સાચી પડી. હિન્દુ સેવા સમાજના સંચાલકો ને પણ ધન્યવાદ ઘટે છે. શ્રી જીણાભાઈની વાતને તેઓએ મંજૂરી આપી અને 3 દિવસ પ્રિટોરિયાની જનતાને લાભ અપાયો. જનતા પણ ભાવિક હોય એવું લાગ્યું. એવું પવિત્ર અને સુખદ સ્મરણ લઈને અમે પ્રિટોરિયાથી વિદાય થઈશું. અંતે એક પ્રાર્થના કરીને મારું વક્તવ્ય પૂરું કરીશ. વાલા પે તો એટલું આપજે, વાલા પે તો એટલું આપજે, શરણાગત વત્સલ ભગવાન શરણાગત
બની જજે રે નામી ભવસાગરનો બની જજે રે હોડી હંકાર જે પેલે પાર હોડી હંકાર જે પેલે પાર વાલા કે તો એટલું આપજે રે વાલા કે તો એટલું આપજે રે રોમ રોમ રંગજે તારા રાગ મારે રોમ રોમ રંગજે તારા રાગ મારે કરજે જગમાં જય જયકાર કરજે જગમાં જય જયકાર વાલા કે તો એટલું આપજે રે વાલા કે તો એટલું આપજે રે ઓમ સહના સહનૌ સહવીર્યં કર્વા તેજસ્વિના વધિતમસ્તુ મા